તો ગામની અંદર આજે આવું હતું મારે સાહેબ. હું તો વાડી વિસ્તારના સીમાડાની વાડી વિસ્તારના ગાળામાં રહું છું. પણ ગઈકાલે મને ફોન આવ્યા હતા આપણે માલદેવભાઈ વાજા આનંદપરા ગામના માજી સરપંચ 1980ની અંદર જ્યારે પહેલી ચૂંટણી લડી ચૂક્યા હતા માલદેવભાઈ વાજા, ત્યારે આનંદપરા ગામની અંદર 345 મતદાન ધરાવતી નાની સંખ્યાની અંદર આનંદપરા ગામ એટલે 91 તારાના મત વિસ્તારની અંદર એક નાનકડું ગામ છે એવું આનંદપરા ગામ. તેથી 1980ની અંદર માલદેવભાઈ ચૂંટણી લડી ચૂક્યા હતા, જીત્યા હતા. એ પછી કન્ટિન્યુ માલદેવભાઈએ 20 વર્ષ રાજ કર્યું આનંદપરા ગામની અંદર. લોકશાહના પર એવી જ હતી ત્યારે ગામની અંદર કોઈ વિખંડ નતો કર્યો કોઈ વ્યક્તિ સાથે, કોઈ પણ જ્ઞાતિનો આહિર હોય, દલિત હોય કે કોળી હોય કે કોઈ પણ અન્ય કોઈ પણ કોમનો વ્યક્તિ હોય, ત્યારે ગામનો કોઈ વિખંડ નતો કર્યો. આજે 2025 હાલે છે સાહેબ. 2025 એટલે આવતીકાલનો એજ્યુકેટ જમાનો, અન્ય જમાનો આવે છે. હવે 2026ની અંદર ચૂંટણી મારે લડવી છે તો ગામજનોને નમ્ર વિનંતી મારી તો માલદેવભાઈ મારા ભેગા છે તો શું કહે છે, હવે હું ચૂંટણી લડવા લાયક છું કે નથી એ ગામજનો કહે છે. 91 તારા મત વિસ્તારની અંદર આજે 1980ની અંદર 345 મતદાન હતું. આજે 2025માં 1095 મતદાન છે. તો 2026માં જો ચૂંટણી લડું તો મને કેટલા મતદાન, મારા લોકો કેટલી સહાને છે મારામાં. ચૂંટણી આવું જીતુનો પછીનો માહોલ છે, પણ આ લોકો સહાના મારી કેવી છે, માલદેવભાઈ મારી સામે બેઠા છે. અને આ માટે હું આજે આવ્યો હતો એટલે નમ્ર વિનંતી 2026 લડી. જય સોમનાથ, જય ગાત્રા.